નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના સમાજ વિજ્ઞાન વિષયનું સામાજિક વિજ્ઞાન વિષયનું ચેપ્ટર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાનો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલો પ્રશ્ન, ભારતમાં રાજકીય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથમાંથી મળતી નથી? તો છે ભગવદ્ ગીતામાંથી. બીજો પ્રશ્ન, આપણા દેશના લોકો પોતાના શાસકોની પસંદગી કઈ રીતે કરે છે? તો મતદાનથી. ત્રીજો પ્રશ્ન, જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે એક સ્થાન. ચોથો પ્રશ્ન, મહાજનપદ કેટલા હતા? તો હતા 16. પાંચમો પ્રશ્ન, જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? તો હતી 2. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા? તો હતા અંગુત્તર નિકાયમાં. પ્રશ્ન 7, મહાજનપદો કયા કાળમાં હતા? તો હતા અનુવૈદિક કાળમાં. 8મો પ્રશ્ન, મગધમાં કયા મજબૂત વંશે શાસન કર્યું હતું? તો આપેલ 3 હર્ષક, નાગ અને નંદમાં. 9મું, અજાતશત્રુએ ખાલી જગ્યાની રાજધાની બનાવી દો પાટલીપુત્રને. 10મો પ્રશ્ન, મગધ પર હર્યક વંશ બાદ કયો વંશ સત્તા પર આવ્યો? તો આવ્યો નાગવંશ. પ્રશ્ન 11, નંદ વંશના સ્થાપકનું નામ જણાવો. તો છે મહાપદ્મનંદ. પ્રશ્ન 12, ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું? તે કર્યું હતું મહાપદ્મનંદે. પ્રશ્ન 13, નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? તે હતું વૈશાલી. પ્રશ્ન 14, ગણસભાના સભા સ્થળનું શું નામ હતું? તે હતું સંથાગાર. પ્રશ્ન 15, ગણરાજ્યના પ્રમુખને કઈ સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી? તો કાર્યવાહકમાં. પ્રશ્ન 16, નીચેના પૈકી કયું વાક્ય ગણરાજ્ય સમયના સમાજ જીવન વિશે ખોટું છે? તો ખોટું છે ઓપ્શન સી, માટીના વાસણો પર ચિત્રાંકન કરતા ન હતા એ. પ્રશ્ન 17, ગણરાજ્યોની રાજ્ય વ્યવસ્થા પૈકી નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે? તે છે ખોટું ઓપ્શન ડી, ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો ન હતો. પ્રશ્ન 18, ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થામાં પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા? તે આપતા પશુઓ. પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરણ છે. પહેલું, ઋગ્વેદ કાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ ખાલી જગ્યા શાસન વ્યવસ્થા જેવું હતું, કોબલાઈ જેવું. બીજું, ગોરખપુર આસપાસનો પ્રદેશ ખાલી જગ્યા મહાજનપદનો સીમા વિસ્તાર હતો, તો મલ્લનો. ત્રીજું, અંગુત્તર નિકાય ગ્રંથ ખાલી જગ્યા ભાષામાં લખેલ છે પાલી ભાષામાં. ચોથું, ખાલી જગ્યા છે રાજાશાહી રાજ્યતંત્રમાં ખાલી જગ્યા સૌથી શક્તિશાળી રાજ્ય હતું, તો મગધ. પાંચમું, મગધની રાજધાની ખાલી જગ્યા હતી, તો હતી રાજગૃહ, જેને ગિરિવ્રત તરીકે પણ ઓળખાતું. છઠ્ઠી ખાલી જગ્યા, બિંબિસાર પછી તેનો પુત્ર ખાલી જગ્યા શાસન પર આવ્યો, તો એ હતો અજાતશત્રુ. સાતમું, મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત ખાલી જગ્યા સૌથી શક્તિશાળી વંશ હતો, તો એ નંદવંશ. નંદવંશ છે બરાબર. ત્યારબાદ 8મું છે, ગણરાજ્યના સમયમાં લોકો ખાલી જગ્યામાંથી બનાવેલા વાસણોનો વધુ ઉપયોગ કરતા હતો, માટીના. ત્યારબાદ 9મી ખાલી જગ્યા છે, ગણરાજ્ય સમયના ભૂખરા રંગના ચિત્રિત વાસણોને ખાલી જગ્યા કહે છે, તો ધૂસર પાત્ર. 10મું, ગણરાજ્યમાં કારીગર વર્ગ 1 માસમાં ખાલી જગ્યા દિવસ રાજ્યને કામ કરી આપતો હતો, 1 દિવસ. 11મું, મહાજનપદોના સમયગાળામાં ખાલી જગ્યાના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થવા લાગ્યો, તો લોખંડના ઓજારને લીધે. 12મી ખાલી જગ્યા, અલ્હાબાદથી મળેલી ઈંટની દિવાલ આશરે ખાલી જગ્યા વર્ષ પહેલાંની ગણે છે, તો 2500 વર્ષ પહેલાં. 13મી ખાલી જગ્યા, લોકો દ્વારા પસંદ કરવામાં આવેલા રાજા ના રાજ્યને ખાલી જગ્યા કહેવામાં આવતું, તેને ગણરાજ્ય કહેવાતું.
ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ પૈકીના વિધાન છે ખરા હોય તો ખરા નિશાની, ખોટા ખોટા નિશાની કરો. પેલું, જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યો જનપદ કહેવાતા, વિધાન સાચું છે. બીજું, કુરુ અને પાંચાલોનો જનપદોમાં સમાવેશ થાય છે, તો વિધાન ખોટું છે. ત્રીજું, ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 20 જેટલા મહાજનપદો જોવા મળે છે, તો વિધાન ખોટું છે. ચોથું, સૌથી વધુ મહાજનપદો હાલના બિહારમાં છે, તો વિધાન ખોટું છે. પાંચમું, ઉજ્જૈની હાલ ગુજરાતમાં છે, વિધાન ખોટું છે. છઠ્ઠું, રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયનું શક્તિશાળી મહાજનપદ એટલે કે મગધ, તો વિધાન સાચું છે. સાતમું વિધાન, બિંબિસાર અને અજાતશત્રુ અવંતીના મહાન રાજાઓ હતા, વિધાન ખોટું છે. આઠમું, રાજગૃહનું બીજું નામ ગિરિવ્રજ છે, તો વિધાન સાચું છે. નવમું, શિશુનાગ નાગવંશનો પ્રસિદ્ધ બૌદ્ધિક ધર્મ રાજા હતો, વિધાન સાચું છે. 10મું, ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે, તો વિધાન સાચું છે. 11મું, ગણ રાજ્યમાં રાજા વંશ પરંપરાગત હતો, તો વિધાન ખોટું છે. 12મું, ગણ રાજ્યએ ઊભો કરેલ સંઘ મહાસંઘ તરીકે ઓળખાયો હતો, આ વિધાન ખોટું છે. 13મું, ગણ રાજ્યની સભા ભરાતી તે જગ્યાએ સંસદ તરીકે ઓળખાતી, વિધાન ખોટું છે. 14મું, ગણ રાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો, તો વિધાન સાચું છે. 15મું, ગણ રાજ્યના સમયમાં લોકો સાદા ઘરોમાં રહેતા હતા, તો વિધાન સાચું છે. 16મું, ગણ રાજ્યમાં ખેડૂતો પાક પર 6ઠ્ઠો ભાગ કર રૂપે આપતા, વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પેલું, વૈદિક કાળમાં કઈ કઈ રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી? તેનો જવાબ છે વૈદિક કાળમાં સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. બીજો પ્રશ્ન, જનપદ એટલે શું? તેનો જવાબ છે જનપદ એટલે ઈસવીસન પૂર્વે 1000ની આસપાસના જુદા જુદા સમૂહના માણસોનું વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. પ્રશ્ન ત્રીજો, સૌથી વધુ મહાજનપદો હાલના કયા રાજ્યમાં હતા અને કયા કયા? તેનો જવાબ છે સૌથી વધુ મહાજનપદો હાલના ઉત્તર પ્રદેશમાં હતા. મલ્લ, કાશી, કૌશલ, વત્સ, પાંચાલ અને સુરસેન. ચોથો પ્રશ્ન, ગણરાજ્યની સભામાં કેવા પ્રશ્નો પર ચર્ચા થતી? તેનો જવાબ છે ગણરાજ્યની સભામાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ અને સંધિ જેવા મહત્વના પ્રશ્નો પર ચર્ચા થતી અને નિર્ણય લેવાતા. પ્રશ્ન 5મો, ગણરાજ્યના લોકો કયા કયા પાકો પકવતા? તેનો જવાબ છે ગણરાજ્યના લોકો ઘઉં, ચોખા, જવ, તલ, શેરડી, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા. પ્રશ્ન 6, ગણરાજ્યમાં વેપારીઓ શેના પર કર ભરતા? તેનો જવાબ છે ગણરાજ્યમાં વેપારીઓએ સામાનના ખરીદ વેચાણ પર કર ભરતા. 7મો પ્રશ્ન, અલ્હાબાદના કિલ્લાની દિવાલ શાની બનેલી છે? તેનો જવાબ છે અલ્હાબાદના કિલ્લાની દિવાલ ઈંટોની બનેલી છે. 8મો પ્રશ્ન, સત્તા માટે કયા કયા રાજ્યતંત્રો વચ્ચે હરીફાઈ થતી? તેનો જવાબ છે સત્તા માટે મગધ, કૌશલ, વત્સ અને અવંતી આ રાજ્યતંત્રો વચ્ચે હરીફાઈઓ થતી. 9મો પ્રશ્ન, અજાતશત્રુએ કેવી રીતે પોતાનો રાજ્ય વિસ્તાર કર્યો હતો? તેનો જવાબ છે અજાતશત્રુએ વિવિધ સંઘ સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવ્યા અને મગધની રાજ્ય વિસ્તાર કર્યો હતો. લીછવીઓ. પ્રશ્ન 10મો, ગણરાજ્ય એટલે શું? તો એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એટલે ગણરાજ્ય. પ્રશ્ન 11, ગણરાજ્યોના નામો જણાવો. તો એનો જવાબ છે વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શકીઓ, પછી મિથિલીના વિદેહે અને કુશીનારાના મલ્લો આના ગણરાજ્યો હતા. પ્રશ્ન 12, ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ કયા વિસ્તારમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ? તેનો ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના કિનારા વિસ્તારમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક સભ્ય રાજ્યોની સ્થાપના થઈ. પ્રશ્ન 13, વર્તમાન સમયમાં કુરુ મહાજનપદનો સીમા વિસ્તાર કોને ગણવામાં આવે છે?
તો જવાબ છે વર્તમાન સમયમાં દિલ્હી વિસ્તાર અને મેરઠની આસપાસનો જે પ્રદેશ છે એ કુરુ મહાજનપદના સીમા ગણવામાં આવે છે. પ્રશ્ન 14. મહાજનપદોમાં કયા બે પ્રકારની શાસન વ્યવસ્થા હતી? તો જવાબ છે મહાજનપદમાં આ બે પ્રકારની શાસન વ્યવસ્થા હતી. પહેલું રાજાશાહી અને બીજું લોકશાહી, જેને ગણરાજ્યો કહેવાતા ત્યારના. પ્રશ્ન 15. પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા સમુદાય બીજા કયા નામથી ઓળખાતો? તો જવાબ છે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાવાળા સમુદાયને વીરા કહેવામાં આવતું. 16. અનુવૈદિક કાળમાં મગધ પર કયા 3 બળવાન વંશનો શાસન કર્યું? તે જવાબ છે અનુવૈદિક કાળમાં મગધ પર અર્યક, નાગ અને નંદ એમ 3 વંશોએ શાસન કર્યું હતું. પ્રશ્ન 17. અજાતશત્રુએ કોની સાથે યુદ્ધ કરી મગધનો રાજ્ય વિસ્તાર વધાર્યો હતો? તે જવાબ છે અજાતશત્રુએ વિજયજંગ સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવી અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે યોગ્ય રીતે જોડકા જોડો. તો મગધમાં આવશે રાજગૃહ, ગાંધારમાં આવશે તક્ષશિલા, વત્સમાં આવશે કૌશાંબી અને અવંતીમાં આવશે ઉજ્જૈની. ત્યાર બીજું છે મત્સ્ય, તો એને લાગુ પડશે જયપુર પાસેનો પ્રદેશ. વિજિત એ આવશે ઉત્તર બિહાર. પાંચાલમાં આવશે માળવાનો પ્રદેશ અને અવંતીમાં આવશે બરેલી આસપાસનો વિસ્તાર. પ્રશ્ન 8મો તફાવત આપો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં. તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં જે રાજા હોય એ મુખ્ય હોય, રાજા છે બરાબર, રાજા મુખ્ય હોય. જ્યારે લોકશાહીમાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિ હોય તે ગણતંત્ર પણ કહેવાય છે અને જે પ્રતિનિધિ હોય એ મુખ્ય હોય એમાં. બીજું છે રાજાનું પદ વંશ પર પરંપરાગત હોય છે, જ્યારે લોકશાહીમાં જે તે પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે. ત્રીજું છે વૈદિક કાળના રાજાશાહીના રાજ્યો, તેમાં છે મગધ, કૌશલ, વત્સ અને અવંતી વગેરે. બીજું અને એની સામે લોકશાહીમાં તો વૈદિક કાળના ગણતંત્ર રાજ્યોમાં વૈશાલી, કપિલવસ્તુ, મિથિલા અને કુશીનારાનો સમાવેશ થાય છે. પ્રશ્ન 9 મને ઓળખો. પહેલું હું હર્યક વંશનો સ્થાપક રાજા છું, તો છે બિંબિસાર. બીજું મારી રાજધાની વૈશાલી છે, તો છે વિજી. ત્રીજું રાજ્ય તંત્રમાં હું સૌથી શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત છું, તે છે મગધ. ચોથું હું ગોદાવરીના કિનારે આવેલું મહાજન પદ છું, તો એ છે અસ્મક. પાંચમું છે હું મગધનો સૌથી શક્તિશાળી વંશ છું, જે છે નંદવંશ. તો આ હતા આપણે પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.